જો આ છે કુંતામાનું રહોડું થા તો કોમેન્ટ કરજો હો. જો કેવડી મોટી ગુફા છે ને એક નંબર હો. પણ અને આમ જો આ કઈ સણેલી વસ્તુ નથી. અહીંયા જુઓ અહીં જો દાદર કેવો છે આમ જો સણે. હા અને પાણામાં કોતરેલો કારો અમારા ડ્રાઈવર સાહેબ છે. કા ડ્રાઈવર સાહેબ થાંભલી છે માંડવાની. જો તો જો અહીંયા છે ને ભીમના લગ્ન થયા હતા. જો અહીંયા જા છે ને થાંભલી છે માંડવાની. જો આવી કાંક છે બાવળિયા હલવાણા એવું શું છે કાર્ય. આમ જો આ ડુંગર જેટલો સડવો હેલો હતો ને એટલો જ ઉતરવો અઘરો છે. અને આગલો વિડીયો હું અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયાથી અમારે સીધું જવાનું છે દલડી મારા નણંદના ઘેરે. તો બીજા વિડીયોમાં પણ કન્ટિન્યુઅર બના રહેજો. હાલો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છે છો અને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજ તો અમે કાંક અલગ જ લોકેશનમાં આવી ગયા છે. તો આજ ક્યાં આવ્યા છે ખબર છે? અમે આવ્યા છીએ હાણાવાક્યા ગામ, ગીર સોમનાથ જિલ્લાનું હાણાવાક્યા ગામ છે. અને અમારે ગામથી થોડુંક જ સેટું થાય છે. તો અહીંયા છે ભીમની ગુફા એવું છે, કાંક રહસ્ય છે પહેલાંનું. હું કોઈ દી નથી આવ્યા, પહેલી વાર આવીશું. એવું બધું એવું તો હોય જ, નાની મોટી ગુફા હોય જ તે. તો હવે અમારે જવાનું છે ઉપર, જામ ઉપરની સાઈડ જવાનું છે. તો હવે કન્ટિન્યુઅર બના રહેશો. આગળ કેમ છે કેમ નહીં જે અમે જોઈશું એ વિડીયામાં લેશું. કેમ કે ખબર ન હોય ને, અહીંયા પહેલી વાર આવેલા હોય એટલે કંઈ ખબર ન હોય કશા જ. તો હાલો કાંઈ નહીં, હવે કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો. જો અમે ગમે ત્યાં જઈએ ને ફેમિલી, દાદર તો પહેલો જ આવે. તો જો દાદર ચડીએ છીએ અને અમે 3 જ જણા આવીએ છીએ. આજ તો અમારે યારે કોઈ છે નહીં, ખાલી અમે 3 જણા છીએ ફેમિલી. આર્યન છે કારું. ક્યાં જવાનું છે આજ? ભીમની ગુફા જોવા. કા સાજીદ છે, આર્યન છે અને હું. ગામડે આવીને અમે છે ને હૈદ બારા દાદર ચડ્યા છે આ વખતે. તો જાય હાલ ગુફા જોવા. તો ફેમિલી જો અમે અત્યારે અહીંયા ઉપર આવી ગયા છીએ અને અહીંયા છે મોમાઈમાનું મંદિર. જો મોમાઈમાં જઈ મોમાઈમાં લખેલું છે. અહીંયા છે મોમાઈમાનું મંદિર. તો પહેલાં મોમાઈમાના દર્શન કરી લેવી. અને અહીંયાનો નજારો જો આવો કાંક છે. કેમ બાકી છે ને મસ્ત. જો આગળ આપણે જોઈએ આ મોમાઈમાનું મંદિર છે અને ત્યાંથી અમે નીચે આવી ગયા છીએ. અને જો અહીંયા ગુફા જેવું કાંક દેખાય છે. જો આવું કાંક છે. શું છે એ કંઈ ખબર નથી. આર્યન શું કહેતો હતો આગળ? ભીમ જો અહીં પાછી ઘર રમતો એમ કહે છે આર્યન. કાંઈ નહીં, હાલો આપણને કંઈ બહુ ખબર નથી પણ એમને હાલો જે આવશે આડું હું બતાવતી રહીશ. કશા જો આવું કાંક છે. જો નકરી આવું ગુફા જેવું જ છે, નાની નાની કાર. આ જો અહીંયા છે ને કુંડ જેવું ભરેલું છે. કાં સાસુ જો આ ચારે ફરતા નકરા પથ્થર પહાડ છે ને, આ એક કુંડ જેવું છે. આગળ આગળ જાય છે. આર્યન હાથ પકડી લો ને. અહીંયા જો કાંક આ ગુફા છે અને આમ અંદર બહુ મોટો હોલ છે. સાજીદ જોવે છે. જો આવું કાંક છે. આમ જો આ કાંક અહીંયા સભા થતી હોય એવું લાગે છે. કા સાજુ? અને આમ જો આ કઈ રીતની બનાવેલી છે. જો પથ્થરમાં જ એમને કોતરેલું છે, બાકી કાંઈ એમ સણતર નહીં. આમ જો એવું કાંક છે. જો આવી કાંક છે ગુફા. અહીં વાયસ આવે શું પણ અહીંયા છે ને સભા થતી હોય એવું લાગે છે મને તો. જો આમ જો અહીંયા કેમ કે ઓલા સભા સાંભળવાવાળા બેઠા હોય ને, જો એવા ખાના છે. જો 1 આ 2 સામે 3 4 આ સાઈડે એવા ખાના છે. અને સામે હા, અને સામે કાંઈક ગાદી વહે એવું લાગે છે. જો એવું કાંઈક છે. આનો શું કે ડેગરી કરું, બંગલો થઈ જાય ને એટલે એવું છે. જો આમ જો આ બધું જો આ બધાય કરી છે કે નહીં ડેગરી, તો હું ડેગરી કરું છું. ટેકરી કહેવાય કે ડેગરી કહેવાય? એ તારે એમાં પડતી રહી છે. કેટલા માળનો કર્યો? 5 માળનો. 5 માળનો મેં કરી નાખ્યો છે. વાણિયો હતો તો 5 માળનો મેં બંગલો બનાવી નાખ્યો છે. તો ફાઇનલી ફેમિલી અમે નીચે આવી ગયા છીએ અને જ્યાં છે ભીમની
ગુફા છે જ્યાં સભા ભરાતી ભીમની એ છે. અમે આગળ અમને હમણાં કીધું એટલે ખબર, નકર તો આમાં કંઈ ખબર ન પડે. અહીંયા કુંતામાનું રહોડું હોતન છે. જો આ છે કુંતામાનું રહોડું, જ્યાં અહીંયા એ રસોઈ બનાવતા અને પાંડવોને જમાડતા એવું કીધું છે આગળ અમને. બાકી તો મને ન ખબર હોય. તો જો આવી રીતનું કાંક છે અંદર રહોડું. અને આ વરસાદના લીધે આમ જવાય એવું નથી. ત્યાં બધી વધારાની વસ્તુ ત્યાં નાખેલી છે, જો લાકડાની એવું, એટલે અંદર નથી જવાય એવું. તો આ છે કુંતામાનું રહોડું. જો આ છે કુંતામાનું રહોડું. અને એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં છે ભીમનો સભા, જ્યાં ભરાતી ભીમ જ્યાં સભા કરતા ત્યાં. તો એ હોલ છે અવડો મોટો વિશાળ કાંઈ ગુફા છે અહીંયા. જો એ બતાવું, જો એ ગુફા છે આ, જો છે ને મસ્ત મોટી મોટી છે. હાલો અંદર જાઓ. અને જો આ પિલોર છે ને, બીમ કહેવાય. અને જો આ પિલોર છે ને આવા ઘણા હતા, જો ઘણા હતા, 4-5 તો તૂટી ગયા છે જો. અને આ 2 જ ખાલી ઊભા છે, 2 પિલોર છે અને બીજા તો તૂટી ગયા છે. હા 4 તૂટી ગયા છે. અને આમ ફોનમાં તો તમને નાની લાગતી હશે આ ગુફા, બાકી છે જોરદાર, આમ વિશાળ કાંઈ હાવ ગુફા છે. જો મારો અવાજ છે ને એ પણ ઇકો થાય છે, નોટિસ કરજો બધા વિડીયો જોતા હોય ત્યારે. આમ જો ગજબ છે હો હાવ, પણ હોલ છે હાવ મોટો બધો, ગજબનો છે. જુઓ છે ને, અવાજ મારો ઇકો થાય છે કે નથી થતો કોમેન્ટ કરજો હો. જો કેવડી મોટી ગુફા છે ને, એક નંબર હો. પણ અને આમ જો આ કાંઈ સણેલી વસ્તુ નથી અહીંયા. જુઓ આ બધી પથ્થરમાંથી કોતરેલી છે એવું છે. કાસા જો મજા આવે એવું. અહીંયા તો બધું ફરવાનું સારું છે. જાય સુઈલું છે. જો આ કુંતામાન રહોડું પાસે રહ્યું કે નહીં, તો અહીંયા રહોડું કરી નાખ્યું છે. આ ભીમની સભા છે ને એ રહોડું કરી નાખ્યું છે. તો ચલો હવે આ તો કુંતામાનું રહોડું અને આ છે ભીમની ગુફા. તો જો આ જોયું આપણે. હવે આગળ જોયું હું દેખાય છે આપણને, હું જોવા મળે છે. તો ફેમિલી જો અત્યારે 1:30 જેવું થઈ ગયું છે, 1:30 વાગી ગયો છે અને અમને લાગી ગઈ છે ભૂખ. તો અમે પહેલાં છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. જો અહીંયા સામુંડા કૃપા સામુંડા ભેળ છે. તો આપણે ત્યાં ઓર્ડર આપી દીધો છે ભેળનો. અને આ સાઈડ છે બરફની લારી. તો અમારા આર્યનભાઈને બરફ ખાવો કા. અને જો આર્યન કેવી સ્ટાઇલ કરી આસતો ડાઈવરની. હે વાહ ડાઈવર. કા સાજી આર્યન કેવો લાગે, ડાઈવર જેવો લાગે. મજા આવે કા સુંદરી ઓઢવાની કાર. હાલો પેલા છે ને નાસ્તો બનાવી દીધો, પછી જઈએ આપણે ભીમની રિક્ષા જોવા. ઉપર જવાનું છે ઉપરની સાઈડમાં. તો કન્ટિન્યુઅર બની રહે. અહીં જો દાદર કેવો છે આમ જો સણે. હા અને પાણામાં કોતરેલો કારો. અમારા ડ્રાઈવર સાહેબ છે કા. ડ્રાઈવર સાહેબ આપણે કી બસ જવાનું છે. આ ઓલો ભીમનો ઓલો પાસીકો ની હંદે હતો ને, હા રમતો ને, ભીમનો પાસીકો જોવા જવાનું છે. હાલો જાવા દાદર છે. ફેમિલી શ્વાસ ચડી ગયો છે મને તો. અને અમે બહુ ઉપર આવી ગયા છે. અને અહીંયા છે ભીમનો લગ્નનો માંડવો. તો હું તમને એ અત્યારે બતાવવા જઈ રહી છું. તો હાલો બતાવી દો કા. ભીમના લગ્નનો માંડવો જોઈ લો. છે 4 પિલર, થાંભલી છે માંડવાની. જો તો જો અહીંયા છે ને ભીમના લગ્ન થયા હતા. જો અહીંયા જો આ છે ને થાંભલી છે માંડવાની. જો આવી કંઈક છે. જો હે જો આ છે ને અહીંયા ભીમના લગ્ન થયા હતા એવું છે. એ તો આ તો મને આગળ કીધું હોય નહીં એટલે ખબર હોય ને, કે મને કાંઈ ખબર ન હોય. જો આ છે ભીમનો લગ્નનો માંડવો. જોઈ લીધો. તો હવે હાલો આગળ. જો ફેમિલી અમે ભીમનો જે લગ્નનો માંડવો જોઈને આગળ નીકળ્યા ને, તો અમને આ વસ્તુ કંઈક જોવા મળી છે. હવે આને શું કહેવાય એ તો મને નથી ખબર. જુઓ આવું છે કંઈક. આ બધે છે ને ડુંગર ઉપર નકરી ગુફા છે. જો
પણ આ વસ્તુ શું છે ને એ મને કાંઈ ખબર નથી. તો જો આ વસ્તુ જે તમને કોઈ વર્તતા હોય, તમને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. ઓકે, ઉપર આવી જશે એવી પણ છે ને અમારે જે વસ્તુ જોવી છે ને એ અમને જોવા મળતી નથી. અને આ રસ્તો થોડોક બહુ અઘરો છે, દાદર છે નહીં, એમનામ આપણે આડે ધૈર હાલવાનું છે. તો હવે અમે હાવ થાકી ગયા છે એવી. અને હજી જો અમે 2 જણા એકલા હોત ને તો સાહસ કરી લેત, પણ અમારા હારે આર્યનભાઈ છે એટલે હવે અહીંયા ઉપર આવીને અમે નિર્ણય કર્યો છે કે હવે અમે નીચે ઉતરી જઈએ અને વૈયા જઈએ. કેમ કે હવે કાંઈ સડાય એમ છે નહીં આગળ, ને આર્યની થાકી ગયો છે. આમ જુઓ તમે પાછળનું જરાક લોકેશન જોઈને વિચાર કરી લેજો અમે કેટલા ઉત્સાહ આવી ગયા છે એમ. તો હવે આર્યનભાઈ અમારે હાલી આગે એમ નથી એટલે હવે અમારે અહીંથી નીચે ઉતરી જવું છે. હવે જે રિક્ષા જોવાની ઈચ્છા હતી એ કાંઈ ઈચ્છા પૂરી નહીં થાય એવું લાગે છે. કેમ કે ભીમનો પાસીકો અને રિક્ષા અમારે જોવી હતી પણ લગભગ મેળ નહીં આવે, કેમ કે બહુ ઊંચું છે અને આ જંગલનો વિસ્તાર છે તો થોડીક બીક લાગે છે મને, સાજીદને ન લાગે. તો જોઈ લો જરાક અમે કેટલા ઉત્સાહ આવીશું. જુઓ છે ને, જુઓ જરાક જોઈ લો નજારો કેમ છે ને. બાકી પણ છે ને હવે મને થોડીક લાગે છે બીક, તો હવે અમારે નીચે ઉતરી જવાનું છે. અને પહેલું મંદિર દેખાય ને ત્યાં અમે ગયા હતા, આગળનું શૂટિંગ જોયું ને ત્યાં અમે ગયા હતા. તો હવે અહીંયાથી નીચે વહી જાઉં. કા સાજુ વહી જાઉં ને? અવા તો અવાઈ ગયું છે. બાવળિયા હલવાણા એવું શું છે કાર્ય. આમ જો આ ડુંગર જેટલો સડવો હેલો હતો ને એટલો જ ઉતરવો અઘરો છે. હાવ આમ ઊંધો જ છે હાવ રસ્તો, હાવ આમ રસ્તો આમ જો તો હાવ આપણે લહરાઈ જાય એવું છે. તો નિરાતે ઉતરી જાય, બીજું નહીં. તમે આગળ ધ્યાન રાખજો. હવે થોડુંક જ રહ્યું. બાવળિયા હલવાણા હવે જો થોડોક જ રહ્યો છે, આગળ ઉતરી જવાના. જો એ બધા જાય છે ઉપર, એ તે છોકરા લઈ લઈને જ જાય છે જો, પણ એને ખબર નથી ને જાવું કે નહીં. છોકરા વાળાનું કાંઈ કામ નથી ઉપર. હાશ માંડ હેઠા ઉતરા, મને તો બહુ જ બીક લાગતી હતી. કાંઈ નહીં, હાલો હવે જો નિરાતે શાંતિથી ઉતરી ગયા છે. લે સાજીદ તો જો અહીંયા હિસકા બેસી ગયા. મારે પણ ખાવા છે હિસકા. હા મારે પણ ખાવા છે. હાલો ઉતરો, અમાર વારો આવવા દો. ખાવો પડે જો મારા કપડા હલવાય છે, શું ગારાવાળા થઈ ગયા. હાલો તો હાલો હવે આપણે હાલો જઈએ. વાદળની પાર તું મજા આવે. તૂટકે તો પાછો. હેલો ફેમિલી, તો જો આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો નેક્સ્ટ વિડીયો હું અહીંયાથી સ્ટાર્ટ કરી દઈશ. કયો ડુંગર સાથે ભૂલાઈ જઈશ. હાણા ડુંગરમાં આપણે આવેલા હતા ભીમની ગુફા જોવા. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને આગલો વિડીયો હું અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયાથી અમારે સીધું જવાનું છે દલડી મારા નણંદના ઘેરે. તો બીજા વિડીયોમાં પણ કન્ટિન્યુ બના રહેજો. હાલો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.